મારું નામ આરબી મહેન્દ્રભાઈ એડવોકેટ છે. કેટલા વર્ષથી કામ કરો છો? હું છેલ્લા 11 વર્ષથી સુરત શહેરમાં વકીલાતની પ્રેક્ટિસ કરીને અલગ અલગ શહેરોમાં અલગ અલગ ગુજરાત રાજ્યની કોર્ટોમાં પ્રેક્ટિસ કરું છું. હાલ શું કામગીરી કરવા જઈ રહ્યા છો? હાલ આજકાલ જોવામાં આવે તો ગુજરાત પોલીસના અમુક અધિકારીઓ જે છે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે. કોઈ પણ સામે એફઆઈઆર દાખલ થાય એટલે તેનો વરઘોડો કાઢવો, જાહેરમાં સરઘસ કાઢવું, એ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. એ બાબતે મેં માનનીય ગૃહમંત્રી શ્રી, માનવ અધિકાર આયોગ ગુજરાત રાજ્ય અને પોલીસ વડાને એક લેખિત ફરિયાદ કરેલી છે કે પોલીસ પોતાની સત્તા બહાર જઈને ગેરકાયદેસર રીતે પોતાનો પાવર્સનો મિસયુઝ કરી જે જાહેરમાં આરોપીઓના વરઘોડા કાઢે છે એ બાબતે યોગ્ય પગલાં લેવા અને જે આ અમુક પોલીસ અધિકારીઓ છે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની મારી માંગણી છે. હાલમાં ગુજરાત રાજ્યમાં જોવામાં આવે તો જ્યાં સુધી કાયદાનો સ્પષ્ટ એક એવો નિયમ છે કે જ્યાં સુધી કોઈ પણ આરોપી સામે તેના ઉપર મુકાયેલો આરોપ સાબિત ન થાય ત્યાં સુધી દરેક આરોપી નિર્દોષ આરોપી ગણવામાં આવે, માનવામાં આવે છે. નામદાર કોર્ટ જ્યાં સુધી આરોપી વિરુદ્ધ જે કાંઈ પુરાવા છે એનું મૂલ્યાંકન કરે ત્યાં સુધી દરેક આરોપી નિર્દોષ હોવાનું અનુમાન કરે છે. એટલે કે માત્ર એફઆઈઆર દાખલ થઈ જવાથી આરોપી બની જતો નથી. એફઆઈઆરમાં કોલમમાં જે આરોપીનું નામ આવે છે એ દરેક વ્યક્તિ નિર્દોષ હોવાનું એ એક અનુમાન કરવામાં આવે છે. એટલે પોલીસને કોઈને સજા કરવાનો કે જાહેરમાં સરઘસ કાઢવાનો કોઈ પાવર્સ નથી. પોલીસ માત્ર ઇન્વેસ્ટિગેશન કરે છે, નામદાર કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરે છે અને નામદાર કોર્ટ તેનો કેસ ચલાવી સજા અથવા દોષી ઠેરાવે છે. હવે નામદાર કોર્ટ સુપ્રીમ કોર્ટના જે ડીકે બાસુ વર્સિસ સ્ટેટ ઓફ વેસ્ટ બંગાળનું જે જજમેન્ટ છે એમાં છે આરોપીના જે કાંઈ રાઇટ છે એ બાબતે ઘણી બધી છાણવટ કરી છે અને ઇન્વેસ્ટિગેશન ઓફિસર એટલે કે પોલીસ એજન્સીએ કઈ રીતનું વર્તન કરવું, કઈ રીતની તપાસ કરવી, આરોપીને કેટલા રાઇટ છે એ બાબતે એક ગાઈડલાઇન જારી કરી છે. જેમાં આરોપીને ખુલ્લામાં જાહેરમાં દોરડું બાંધીને લઈ જવો, હથકડી બાંધીને લઈ જવો, આરોપીને 3rd ડિગ્રી ટોર્ચર કરવું, આરોપીની ધરપકડ બાદ એના સગા સંબંધીને જાણ કરવી, આરોપીને કયા ગુનામાં ધરપકડ કરી એ બાબતે આરોપીને જાણ કરવી વગેરે ઘણા બધા નિયમો ગાઈડલાઇન્સ બહાર પાડી છે. હવે આવી ગાઈડલાઇન્સનો ખુલ્લેઆમ ભંગ કરી ગુજરાત રાજ્યમાં એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે કોઈ પણ આરોપીના એફઆઈઆર દાખલ થઈ એટલે એની જાહેરમાં સરઘસ કાઢો. હવે એ પોલીસવાળાના પોતાના અંગત સ્વાર્થ હોઈ શકે, કોઈ રાજકીય સ્વાર્થ હોઈ શકે, એના માટે કોઈ પણ માનવ અધિકારનો ભંગ થાય, કોઈ પણ બંધારણીય અધિકાર ભંગ થાય એ ચલાવી શકાય નહીં. એટલે મેં હાલની આ અરજી કરેલી છે અને ઉપરી અધિકારીઓ યોગ્ય કાર્યવાહી કરશે એની મને ચોક્કસ ખાતરી છે. આમ છતાં આ અરજી બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પીએલ કરવાની પણ તૈયારી મારી છે.